અને એકમાત્ર એવા રાજા છે કે જેને આજ સુધી કોઈએ હરાવ્યા નથી, એવા એકમાત્ર રાજાનું નામ છે દ્વારિકાધીશ. આ બાજુ ધીરે ધીરે યદુવંશ વધતો જાય, આ બાજુ પાંડવોને કૌરવોમાં પરસ્પર ભેદ થતો ગયો, ભયંકર ષડયંત્ર કરવામાં આવ્યા. કથા સૌને ખબર છે, પહેલા દિવસે પણ સાંભળી હતી. એ પ્રમાણે હસ્તિનાપુરમાં જુગાર રમવામાં આવ્યો, દ્રૌપદીના ચીર ખેંચાયા, પાંડવો કૌરવોમાં વિખવાદ થયો અને પાંડવોને વનવાસ મોકલવામાં આવ્યા. વનવાસમાં ભટકતા ભટકતા અનેક વાર કૃષ્ણ ભગવાને આવી લીલાઓ કરી છે. એક વાર તો કૃષ્ણ ભગવાને પોતાની બહેન સુભદ્રાને અર્જુન જોડે ભગાડી દીધી. બોલો જય શ્રી કૃષ્ણ. આ કૃષ્ણની રાજનીતિ છે, કૃષ્ણને કોઈ સમજી જ ના શકે. ભીષ્મ પિતામહ, ગાંધારી, આ બધા જ રાજાઓ ભેગા, બધા જ પરિવારવાળા ભેગા થઈ અને એકવાર દ્વારકા આવ્યા બલરામ જોડે વાત કરવા માટે. બલરામની અને કૃષ્ણની બહેનનું નામ છે સુભદ્રા. એ સુભદ્રાના લગ્ન કરાવવા છે દુર્યોધન જોડે. દુર્યોધનનું માગું લઈને આવ્યા. કૃષ્ણ ભગવાનને ખબર પડી, સુભદ્રા રડી પડી. કૃષ્ણ તને બધી જ ખબર છે, મદદ કર. કૃષ્ણે કીધું હું ક્યારેય કોઈને મદદ કરતો નથી, રસ્તો દેખાડું છું. ચાલવાનું એને જાતે છે, હું નહીં કરું, હું રસ્તો દેખાડીશ. પણ મને તો કંઈક રસ્તો દેખાડ. બોલે રથ ચલાવતા આવડે છે? બોલે હા. એક કામ કર, આ મંદિરમાં એક સંન્યાસી બહાર બેઠો, એને લઈ તું ભાગી જા. અરે પ્રભુ, હું રાજાની દીકરી, કૃષ્ણની બહેન, અને એક ઋષિને લઈને ભાગી ગયો. બોલે પૂછીશ નહીં એ ઋષિ છે કે નહીં, એને નામ બામ નહીં પૂછવાનું, બસ તું એને લઈને ભાગી જા. પણ કે એ મને લઈને ભાગે તો, જો એ લઈને તને ભાગે તો મારે એને મારવો પડે, પણ તું લઈને ભગાડે તો કશું જ ના થાય. ને સુભદ્રાએ કૃષ્ણ કીધું કર્યું અને મંદિરની બહાર બેઠેલો અર્જુન જે સાધના કરવા માટે આવ્યો હતો એને લઈ અને સુભદ્રાએ એ મહારાજનું અપહરણ કર્યું. મહારાજને અર્જુનનું, મહારાજના રૂપમાં અર્જુન છે. હસતા હસતા ચિંતિત મોઢે હસતા હસતા કૃષ્ણ બલરામ પાસે જાય છે. બોલે આપણી બેન જતી રહી, ભાગી ગઈ. બોલે કોની જોડે? તો કે એ ખબર નથી. બલરામે કીધું કાઢો મારો રથ, જેની જોડે ભાગી છે એને હું મૃત્યુ ના આપું તો મારું નામ બલરામ નહીં. ભગવાન કે પ્રભુ શાંતિ રાખો, એ નથી ભાગી, એને નથી ભગાડી, એને કોકને ભગાડ્યા છે. બલરામે કીધું કાના તું ખરેખર છલ્લીઓ છે, તું શું કરે કોઈને ખબર પડે નહીં. અને સુભદ્રાના લગ્ન અર્જુન જોડે કરાવ્યા છે.